નમસ્કાર મિત્રો, આપણે દાખલા વિભાગમાં આગળ વધીએ તો આપણી પાસે દાખલો છે સ્વાધ્યાયનો દાખલો નંબર 3.12 રકમ તમારી સામે છે। ખૂબ સિમ્પલ દાખલો છે, ધ્યાન આપજો। રકમ કંઈક આવું કહે છે કે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે। ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે। દડો કેટલી ઊંચાઈથી પડતો મૂકેલો છે? 90 મીટર ઊંચાઈથી, અને ફર્શ સાથે એટલે કે ફ્લોર સાથે જ્યારે દડો અથડાય ત્યારે એની જે ઝડપ હોય એ ઝડપના 10મા ભાગની ઝડપે ગુમાવી દેશે, બરાબર। તો દડાની આ ગતિ માટે t બરાબર 0 થી માંડીને t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ અને સમયનો આલેખ દોરો। મિત્રો, અહીંયા તમને દડાની 0 સેકન્ડથી માંડીને 12 સેકન્ડની ગતિ દરમિયાનનો ઝડપ અને સમયનો આલેખ માંગેલો છે। એના માટે જે આપણને વસ્તુ આપી છે એને સમજવા પ્રયત્ન કરીએ તો દડો અહીંયા 90 મીટર ઊંચાઈએ છે, આ જમીન છે, ફ્લોર, બરાબર। આ ફ્લોરથી 90 મીટરની ઊંચાઈએ એ બિંદુ પાસે આપણે દડાને પકડેલો છે અને પછી ત્યાંથી જસ્ટ છોડીએ છીએ, ટૂંકમાં મુક્ત પતન। હવે મુક્ત પતન કરીએ તો અહીંયા એનો પ્રારંભિક વેગ v0 કેટલો થવાનો? તો તમે તરત કહેશો 0, બરાબર। અને એ ગતિ કરતો કરતો નીચે આવે અને જમીન સાથે અથડાય બી બિંદુ પાસે, બરાબર। હવે બી બિંદુ પાસે પહોંચતા વખતે જેટલો એનો વેગ હશે એનો 10મા ભાગનો વેગ એ ગુમાવી દેશે, બરાબર। એટલે બી બિંદુ પાસે ધારો લો કે વેગને આપણે v1 કહીએ, તો જ્યારે ઉપર જાય ત્યારે હવે વેગ કેટલો હશે સી બિંદુ પાસે? તો કે v1 માઇનસ v1 નો 10મો ભાગ, v1 માઇનસ v1 નો 10મો ભાગ, અને એટલા વેગથી ઉપર જશે અને પાછો ડી બિંદુ આવશે। હવે ડી બિંદુ આવે એટલે પાછું મહત્તમ ઊંચાઈ વેગ શૂન્ય થાય, ફરીથી મુક્ત પતન જેવી પરિસ્થિતિ, પાછો એ નીચે આવે, ઈ બિંદુ પાસે આવે, એટલે વેગ કેટલો તો એ આપણે શોધી શકીએ। એ જે વેગ હોય એનો 10મો ભાગ તમે કાઢી નાખો, એટલે અહીંયા ધારો લો કે v2 હોય તો v2 માઇનસ v2/10, v2 નો 10મો ભાગ બાદ કરી દેવાનો, 10મા ભાગની ઝડપ ગુમાવે એટલે તો ઈ f બિંદુ પાસે ઝડપ કેટલી હશે? તો કે ઈ બિંદુ પાસે જેટલી ઝડપ હોય એના કરતા 10મા ભાગ જેટલી ઓછી, અને ફરીથી આટલા વેગથી ઉપર જાય અને આ રીતેની ગતિ સતત ચાલુ રહે। બીજી વસ્તુ મિત્રો કે પહેલી વખતે જેટલી ઊંચાઈ હતી એના કરતા બીજી વખતે ઊંચાઈ ઘટે, ત્રીજી વખતે હજુ ઘટે, એમ ધીમે ધીમે એના પ્રાપ્ત કરેલી જે ઊંચાઈ છે ધીમે ધીમે ઘટતી જાય અને છેવટે સ્થિર થઈ જશે અમુક સમયના અંતે, બરાબર છે। આવું કેમ થાય છે? કારણ કે એની જે ઝડપ છે એ ગુમાવે છે, અહીંયાથી અથડાય એટલે 10મા ભાગની ઝડપ ગુમાવે, બીજી અથડામણ થાય જમીન સાથે એટલે ફરીથી 10મા ભાગની ઝડપ ગુમાવે। આ વસ્તુ સમજાય છે? ઓકે। બીજું કે એ થી બી સુધી આવવા માટે કંઈક સમય લાગે, પછી સી થી ડી સુધી જવા માટે કેટલો અમુક સમય લાગે। હવે જેટલો સમય સી થી ડી સુધી જવામાં લાગે સમજો એટલો જ સમય ડી થી ઈ સુધી આવવા માટે લાગે। આ વસ્તુ તમને મેં આગળ સમજાવી છે। ફરીથી સી થી ડી બિંદુ સુધી જવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય ડી થી ઈ બિંદુ સુધી આવવા માટે લાગે। આ વસ્તુની આપણે વાત કરી છે, પેલો ક્રિકેટર બોલ ફેંકતો હતો અને કેચ કરતો તો યાદ છે? જેટલો સમય ઉપર જવા માટે એટલો જ નીચે આવવા માટે। ઓકે, ડન। તો આ વસ્તુને યાદ રાખીશું। બીજું કે સી બિંદુ પાસે જેટલો વેગ હોય ઉપર જતી વખતે એટલો જ અહીંયા ઈ બિંદુ પાસે નીચે આવતી વખતે હોય, કારણ કે આ સી બિંદુ અને ઈ બિંદુ બંને એકબીજાને સમકક્ષ છે, સમજાય છે? સી બિંદુ પાસે ઉપર જતી વખતે જેટલો વેગ હોય એટલો જ વેગ નીચે આવતી વખતે ડી બિંદુ પાસે હશે। આ વસ્તુ પણ આપણે વેરીફાઈ કરેલી છે, શોધેલી છે અને મેં તમને કીધેલું। ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ 0 થી 12 સેકન્ડના સમયગાળા માટે। સમય તો ઘણો બધો ચાલશે, દડો છે લાંબા સમય સુધી છે એ ગતિ કરશે, પણ આપણે 12 સેકન્ડ સુધીના સમયની ગણતરી કરવાની છે। તો શરૂ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે એ બી વિભાગ, અહીંયા આકૃતિમાં આવો, એ થી બી વિભાગ 90 મીટરની ઊંચાઈ છે, પ્રારંભિક વેગ છે તમારી પાસે, તો તમે અહીંયા બી બિંદુ પાસેનો અંતિમ વેગ શોધી શકો, કારણ કે સી બિંદુ પાસે વેગ કેટલો હશે? તો કે બી પાસેના વેગ કરતા 10મા ભાગ જેટલો ઓછો। તો આપણે એ બી વિભાગની જસ્ટ વાત કરીએ તો એ બી વિભાગમાં પ્રારંભિક વેગ કેટલો? મુક્ત પતન કરે 0, અંતર કેટલું કાપવાનું? તો કે 90 મીટર। પદાર્થ છે જીની દિશામાં આવે એટલે જી પોઝિટિવ, પ્રવેગ પોઝિટિવ, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રકમમાં કીધું નથી તો 9.8 લઈ લઈએ। હવે આપણને બી બિંદુ પાસેનો વેગ જોઈએ છે જેને આપણે v1 કહીએ, તો v1 આપણે શોધવાનું। તો જુઓ v0 છે પ્રારંભિક વેગ, અંતિમ વેગ, અંતર અને પ્રવેગ છે। તો આવું કોઈ સમીકરણ છે કે જેની અંદર આ દરેક વસ્તુ આવતી હોય? આપણને અહીંયા v1 જોઈએ છે, બરાબર છે, બી બિંદુ પાસે। તો આ ગતિનું સમીકરણ લખી શકાય v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax। આ v² એટલે અંતિમ વેગ, બી બિંદુ પાસે અંતિમ વેગ v1, તો v1 નો સ્ક્વેર માઇનસ v0 એટલે પ્રારંભિક વેગ 0 છે, 2 એઝ ઇટ ઇઝ, a છે પોઝિટિવ 9.8 પ્લસ 9.8 અને x કેટલું? તો કે 90 મીટર।
આ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90 થાય, ગુણાકાર કરો અને પછી v1 જોઈએ છે તો વર્ગમૂળ લગાવો એટલે v1 મળી જાય 42 મીટર પ્રતિ સેકન્ડ. આ જવાબ તમારો થઈ જાય બી બિંદુ પાસેનો પદાર્થનો એટલે કે દડાનો વેગ. ઓકે, હવે અથડામણ થઈ જમીન સાથેની ફ્લોર સાથેની અથડામણ. આપણને કીધું દરેક અથડામણ વખતે એ દડો પોતાની મૂળ ઝડપ જે છે, ટૂંકમાં અહીંયા બી બિંદુ પાસે મૂળ ઝડપ 42 મીટર પર સેકન્ડ છે, એની 10મા ભાગની ઝડપ ગુમાવે. તો હવે સી બિંદુ પાસે કેટલો વેગ થાય? તો આપણે સી બિંદુ આગળ વેગ શોધી લઈએ. તો સી બિંદુ આગળ આપણે વેગ શોધીએ તો કેટલો થાય? એને આપણે v2 કહીએ. હવે ઉપર તરફ હશે v2. તો v2 કેટલો હોય? તો કે v1 - v1 નો 10મો ભાગ. સમજ પડી? સી બિંદુ પાસે વેગ ઉપર તરફ હોય એ કેટલો હોય? તો કે બી બિંદુ પાસે કેટલો વેગ હતો? v1. એ v1 નો 10મો ભાગ બાદ કરી દો એટલે v1 - v1/10. તો v1 કેટલો છે? 42 અને એનો 10મો ભાગ એટલે 42 ભાગ્યા 10 તો 4.2 બાદબાકી કરો તો 37.8 મીટર પર સેકન્ડ. આ વેગ ક્યાં છે? સી બિંદુ પાસે. સી બિંદુ પાસે ઉપર તરફની દિશામાં. આટલી વસ્તુ સમજ પડી? ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખો. બીજું કે આપણને સમય પણ ગણવો હશે તો a થી b સુધીમાં કેટલો સમય લાગે? જુઓ અહીંયા છે વેગ તમારી પાસે પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ હવે તમે શોધી લીધો છે. તો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ પણ છે અને તમારી પાસે પ્રવેગ પણ છે. તો આ સૂત્ર લગાવી શકાય. v = v0 + at ઉપરથી અંતિમ વેગ v1 અહીંયા b બિંદુ પાસે, પ્રારંભિક વેગ v0 + a × t1. a થી b સુધીમાં જે સમય લાગે એને t1 કહીએ. બરાબર? તો v1 કેટલો છે? તો કે 42. પ્રારંભિક વેગ v0 કેટલો છે? 0. a કેટલો છે? તો કે નીચેની દિશામાં દડો આવે છે a થી b દરમિયાન તો +9.8 અને t ને આપણે કહી દઈએ t1. બરાબર? તો 42 ભાગ્યા 9.8 કરો એટલે t1 તમને કેટલો મળી જવાનો? તો એ તમને મળવાનો 4.28 સેકન્ડ. ટૂંકમાં a બિંદુથી b બિંદુ સુધી આવવા માટે 4.28 સેકન્ડનો સમય લાગે. ક્લિયર છે? ચાલો, આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. સી બિંદુ પાસે આપણે વેગ શોધી લીધો કે બી બિંદુ પાસે જેટલો છે એના કરતા 10મા ભાગ જેટલો ઓછો અને આપણને મળે છે 37.8 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં છે? ઉપર તરફની દિશામાં. ઓકે, હવે સી થી ડી ની ગતિનું વર્ણન કરીએ. ચાલો, હવે ઈઝી થઈ જાય. સી પાસે વેગ છે તમારી પાસે પ્રારંભિક વેગ, ડી બિંદુ પાસે પહોંચે મહત્તમ ઊંચાઈએ તો અંતિમ વેગ કેટલો થાય? 0 થાય. તો આપણે લખી શકીએ કે સીડી વિભાગ માટે પ્રારંભિક વેગ 37.8 છે, અંતિમ વેગ 0 છે. ઉપર જવા માટે કેટલો સમય લાગે આપણે શોધવો છે. બરાબર? અને હવે પદાર્થ ઉપર જાય છે g નીચે તો a - g લેવાનો થાય. ક્લિયર થાય છે આ વસ્તુ? તો ગતિનું સમીકરણ મૂકી શકાય v = v2 + a × t2. આ v એટલે સીડી વિભાગ માટે અંતિમ વેગ. અંતિમ વેગ કેટલો થાય? તો કે 0. તો જો 0 છે. v2 એટલે સીડી વિભાગ માટે પ્રારંભિક વેગ એટલે સી બિંદુ પાસે વેગ. સી બિંદુ પાસે કેટલો છે? 37.8 છે. આ a છે એ કેવો છે? નેગેટિવ. તો એ નેગેટિવ આગળ આવી ગયા અને g ની વેલ્યુ 9.8 × t2. t2 એટલે c થી d સુધી જવા માટે લાગતો સમય. તો તમે t2 ને કરતા બનાવો તો 37.8 ભાગ્યા 9.8 કરો એટલે તમને મળે 3.86 સેકન્ડ. ઓકે, ખાલી c થી d સુધી જવા માટે લાગતો સમય 3.86 સેકન્ડ. તમને એવું કહું કે a થી લઈને b થી લઈને d બિંદુ સુધી જવા માટે લાગતો સમય કેટલો? a થી b સુધી આવે અને b થી c, c ને c થી d એટલે ટૂંકમાં a થી d સુધી ટોટલ સમય કેટલો? તો 4.28 + 3.86 કરો એટલે કેટલો જવાબ આવશે ખબર? 8 1 4 8.14 આવશે. ટોટલ આ બંનેનો સરવાળો કરો એટલે 8.14 સેકન્ડ આવે a થી d સુધી જવા માટે લાગતો સમય. ક્લિયર? તો આ આપણે મેળવી લીધો c થી d સુધી જવા માટે લાગતો સમય. મિત્રો, c થી d સુધી જેટલો સમય લાગે એટલો d થી e માટે લાગે. આ વસ્તુ આપણે સમજ્યા છીએ. તો de માટે પણ જે સમય લાગે ને આપણે t3 કહીએ રિટર્ન આવતી વખતે નીચે તરફ તો 3.86 સેકન્ડ લાગે. તો 3 સમય થયા 1 2 3. જેટલો c થી d માટે એટલો d થી e માટે. ઓકે, બીજી વસ્તુ કે જેટલો c બિંદુ પાસે ઉપર જતી વખતે વેગ હોય એટલો e બિંદુ પાસે નીચે આવતી વખતે વેગ હોય. તો e બિંદુ પાસે ઝડપ કેટલી થાય? તો આપણને ખબર છે કે c બિંદુ પાસે કેટલી છે? તો c બિંદુ પાસે આપણે ક્યાં શોધીએ? અહીંયા શોધી. c બિંદુ પાસે 37.8 છે ઉપર તરફ, તો e બિંદુ પાસે નીચે તરફ હોય આટલા જ મૂલ્યની. તો e બિંદુ પાસે ઝડપ v3 કહીએ એ v2 જેટલી જ હોય. આ લોજિકલી આપણે સમજેલા ગયા વખતે. બરાબર? એ પણ 37.8 મીટર પર સેકન્ડની જ હોય. ક્લિયર થયું? ચાલો, હવે e બિંદુ પાસે આવી ગયો એટલે ફરીથી અથડામણ થઈ દડાની. અહીંયા આવે એટલે ફરીથી અથડાય. ફરીથી અથડાય એટલે શું થાય? તો કે જે ઝડપ હતી e બિંદુ પાસે જેટલી ઝડપ હતી એનો 10મો ભાગ ગુમાવે. e બિંદુ પાસે કેટલી છે? 37.8. તો હવે f બિંદુ પાસે કેટલી હોય? ઉપર તરફ. f બિંદુ પાસે ક્યાં હોય ઝડપ? ઉપર તરફ. તો f આગળ ઝડપ છે અને v4 કહીએ તો એ v3 ઝડપ છે e બિંદુ પાસેની એના 10% ઓછા, સોરી 10મો ભાગ ઓછો તો v3 - v3/10.
તો 37.8 છે એનો 10મો ભાગ એટલે 3.78 37.8 ભાગ્યા 10 કરો 3.78 આવે આ બાદબાકી કરો એટલે તમને મળે 34.02 મીટર પર સેકન્ડ ઈ બિંદુ પાસે ઝડપ કઈ દિશામાં હશે ઉપર તરફની દિશામાં સમજ આવે છે આ વસ્તુ ઓકે તો આ ઝડપ પણ આપણને મળી જાય તો મિત્રો સમય પણ ગણી લઈએ કે ભાઈ A થી B આવ્યો પછી C થી D ગયો અને D થી E સુધી આવ્યો તો કેટલો સમય લાગ્યો તો T1 A થી B માટે C થી D માટે T2 અને D થી E માટે અહીંયા આપણે લખ્યું D થી E માટે T3 ત્રણેયનો સરવાળો કરી દો ખરેખર તો F બિંદુ સુધી આપણે આવી ગયા છે સરવાળો કરી દો ચાલો A થી F બિંદુ સુધી જવા માટે કેટલો સમય લાગે તો T = T1 + T2 + T3 ત્રણેય મૂકી દો કિંમત બરાબર છે કિંમત મૂકી દીધી સરવાળો કરો 12 સેકન્ડ આવી ગયો આપણને ક્યાંથી શરૂ કરવાનું કીધું હતું 0 થી માંડીને 12 સેકન્ડ સુધી આપણું કામ ઈઝી થઈ ગયું આપણે કયા બિંદુએ આવી ગયા છીએ F બિંદુ સુધી આવી ગયા તમે E બિંદુ પણ કહી શકો કારણ કે અથડામણ થાય એ સમય ખૂબ સૂક્ષ્મ હોય દડો આમ આ ફોર્સ હશે અને દડો એના ઉપર અથડાય અને પછી તરત ઉપરની દિશામાં જાય તો એ અથડામણનો જે સમય હોય છે કેવો હોય છે ખૂબ સૂક્ષ્મ હોય તમે જાણો જ છો એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે તમે E બિંદુ સુધીનું કહો કે F સુધીનું કહો કોઈ ચિંતા નથી ક્લિયર થાય છે અહીંયા B થી C વચ્ચે જે સમય લાગે અથવા E થી F વચ્ચે જે સમય લાગે ખૂબ જ સૂક્ષ્મ હોય ચાલો તો આ સમય આપણને મળી ગયો છે 12 સેકન્ડ સુધીનો ટૂંકમાં આપણે ગ્રાફ જે ઝડપ અને સમયનો બનાવવાનો પૂછેલો છે આપણને એ F બિંદુ સુધીનો આપણે બનાવીએ અથવા E બિંદુ સુધીનો બનાવીએ તો પણ ચાલે તો તમે અહીંયા જોઈ શકો ઝડપ લીધી છે મીટર પર સેકન્ડમાં અને સમય લીધો છે સેકન્ડમાં અને એ બિંદુ અહીંયા છે ખરેખર આ જે લાઈન છે એ કઈ લાઈન છે નીચેની આ લાઈન એ છે તમારી ઊંચાઈ વાળી લાઈન મહત્તમ ઊંચાઈ સમજાય છે ઓકે હવે તમે સમજો અહીંયા સમય પણ દર્શાવી દીધા છે 4 8 12 સેકન્ડ અને 34.02 જે વેગ આવ્યા છે દર્શાવવા પછી બીજો વેગ આપણને મળ્યો 37.8 અને ત્રીજો વેગ અહીંયા મળ્યો 42 જેની જરૂર છે એ દર્શાવ્યા છે બરાબર છે સમય અને વેગ અથવા ઝડપ કહી શકો તમે તો તમે જુઓ કે 0 થી શરૂ કરે છે અને ધીમે નીચે આવે તો વેગ વધતો જાય વધીને કેટલો થાય 42 મીટર પર સેકન્ડ એના માટે લાગતો સમય કેટલો 4.28 સેકન્ડ તો તમે જુઓ 0 થી શરૂ કરે વેગ વધતો જાય કેટલા સમય સુધી તો કે 4.28 સેકન્ડ સુધી ત્યાં સુધીમાં કેટલો વેગ થઈ જાય તો કે 42 મીટર પર સેકન્ડ તો તમે જુઓ આ 42 મીટર પર સેકન્ડ અને એના માટે લાગતો સમય 4.28 4 થી આગળ છે ખ્યાલ આવે છે અને એ બિંદુથી શરૂ કર્યો ને B બિંદુએ પહોંચી ગયા અહીંયા વેગ આવી ગયો બિંદુઓ પણ સાથે દર્શાવું હવે અથડામણ થાય એટલે B થી C દરમિયાન શું થાય તો કે વેગમાં ઘટાડો થાય કેટલો ઘટી જાય C બિંદુ પાસે કેટલો થઈ જાય 10મા ભાગનો ઘટી જાય 37.8 થઈ જાય પણ મેં તમને કીધું એના માટે વધારે સમય નહીં લાગે ખૂબ સૂક્ષ્મ સમય હોય તો આપણે નહીવત સમય લઈ શકીએ કોઈ ફેરફાર થાય નહીં એવું ધારી શકીએ તો એ જ સમયે 4.28 સેકન્ડે જ વેગ ઘટીને B બિંદુથી C બિંદુ પાસે આવી જાય એટલે ટૂંકમાં કેટલો થઈ જાય તો કે 42 માંથી 37.8 થઈ જાય કેમ આવું થાય કારણ કે અથડામણનો સમય ખૂબ સૂક્ષ્મ હોય પણ વેગમાં ઘટાડો તાત્કાલિક થાય અથડામણનો સમયગાળો સૂક્ષ્મ હોય પણ ઘટાડો તાત્કાલિક થાય એ કારણથી 4.28 સેકન્ડે જ 42 માંથી અથડામણ થાય એટલે 42 માંથી 37.8 થઈ જાય તો ઊભી લાઈન દર્શાવી બરાબર છે ચાલો હવે C બિંદુ પાસે C બિંદુ એટલે કયો બિંદુ અહીંયા તો કે ઉપર તરફનો વેગ હવે ઉપર જાય એટલે વેગમાં ઘટાડો થાય અને D બિંદુ પાસે 0 થઈ જાય ઉપર પદાર્થ જાય C થી D તરફ તો વેગ ઘટતો જાય એટલે D બિંદુ પાસે 0 થઈ જાય અને એ C થી D સુધી જવા કેટલો વધારાનો સમય લે છે જુઓ C થી D સુધી જવા માટે લાગતો સમય છે આપણે અહીંયા શોધેલો છે 3.86 સેકન્ડ એનો મતલબ કે C થી D સુધી જવું છે તો હજુ વધારાનો 3.86 સેકન્ડનો સમય લાગશે ને વેગ કેટલો થઈ જાય તો કે C બિંદુ પાસે 37.8 હોય ત્યાંથી 0 થઈ જાય D બિંદુ પાસે જાણીએ છીએ તો C બિંદુ પાસે 37.8 છે જુઓ અહીંયા દર્શાવ્યું છે ત્યાંથી ઘટતો 0 થઈ જાય વેગ 0 થઈ ગયો પણ એના માટે સમય આટલો આ C થી D દરમિયાન કેટલો લાગ્યો 3.86 ટોટલ કેટલો લાગ્યો 4.28 પ્લસ 3.86 એટલે મેં તમને કીધું 8.14 તો જુઓ દર્શાવ્યું છે 8. ટોટલ સમય મેં દર્શાવ્યો 8.14 8 થી સહેજ આગળ છે બરાબર D બિંદુ આવી ગયું હવે જુઓ D બિંદુ થી E બિંદુ આવે એટલે વેગ પાછો વધે કેમ કે પદાર્થ નીચે આવશે બરાબર પદાર્થ નીચે આવે તો વેગ વધે તો જુઓ વેગ વધતો જાય કેટલો વધે તો કે જેટલો C બિંદુ પાસે વેગ હતો એટલો E બિંદુ પાસે કેટલો થાય છે 37.8 તો 37.8 થઈ જાય ત્યાં સુધી વધે તો જુઓ વધતો 37.8 આવી જાય જુઓ ખ્યાલ આવે છે E બિંદુ પાસે અને એના માટે ફરીથી કેટલો સમય લાગે તો એના માટે 3.86 સેકન્ડ તો આ સમય પણ 3.86 એટલે 8.14 પ્લસ 3.86 કરો એટલે 12 સેકન્ડ આવી જાય
આપણે તો આ ઓલરેડી લીધું હતું, હજુ 3.86 કરો એટલે 12 સેકન્ડ આવી ગયું. તો અહીંયા આપણે ગ્રાફ પૂર્ણ કરી શકીએ ઈ બિંદુ પાસે. પણ તમે એમ કહો સર અથડામણ થાય છે તો ઈ અને એફ વચ્ચે સમય કંઈ લાગશે નહીં, ખૂબ સૂક્ષ્મ સમય હશે. ફરીથી ઈ બિંદુ પાસે અથડામણ થાય અહીંયા, તો એફ બિંદુ પાસે વેગ કેટલો વધશે? તો ઓલરેડી આપણે ગણેલો છે તમારી સમજ માટે કે ભાઈ ઈ બિંદુ પાસે જેટલો વેગ હશે ને 10મો ભાગ ઓછો 34.02, પણ એ તાત્કાલિક એ જ ક્ષણે થઈ જાય, સમય એટલો ને એટલો, પણ વેગ જુઓ 37.8 હતો, એમાંથી ઘટીને 34.02 થઈ ગયું, તરત જ ઘટી ગયું. એટલે ફરીથી શિરોલંબ લાઈન નાનકડી એવી, બરાબર, અને એફ બિંદુ આવી ગયું આપણી પાસે. આ જે બિંદુ છે એને એફ તરીકે દર્શાવ્યું છે એરો મારીને, બરાબર, અથવા આવી રીતે ન સમજાય તો ડાયરેક્ટ એફ કરી દઉં. ચાલો, હજુ આપણે જો એફ થી આગળ ચાલવાનું હોત તો જેવી રીતે અહીંયા વેગ આ રીતે ઘટે છે એવી રીતે એફ પાસે હજુ ઘટીને શૂન્ય થાત, કેમ કે એફ થી પદાર્થ ક્યાં જાય? ઉપર. જે બિંદુ પાસે શૂન્ય થાય તો હજુ ગ્રાફ આગળ ચાલે, પણ આપણને 0 થી 12 સેકન્ડ માટે પૂછ્યું છે, તો 0 થી માંડીને આને 0 કહી દઈએ, આ એ બિંદુ પાસે સમયને 0, તો 0 થી માંડીને 12 સેકન્ડનો ગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો છે. બરાબર છે? ક્લિયર થાય છે? તો આ રીતે તમે એનાલિસિસ કરી શકો. ખૂબ અગત્યનો દાખલો છે મિત્રો, અને ખૂબ સારી રીતે તૈયાર કરજો અને હવે તમે કોપી કરી લો. ચાલો મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.23 રકમ તમારી સામે છે. આપણને કીધું છે કે ત્રિચક્રી વાહન એટલે 3 પૈડા વાળું વાહન એ પોતાની સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. ત્રિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી, સ્થિર સ્થિતિ હોય તો પ્રારંભિક વેગ v0 0 કહેવાય. ઓકે, અને સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે, પ્રવેગ અચળ આપી દીધો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો, અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ ઉપર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. અને ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. નિયમિત વેગ એટલે અચળ વેગ, સમાન સમયમાં કાપેલું અંતર એક સમાન હોય એને કહેવાય નિયમિત વેગ અથવા અચળ વેગ. બરાબર, તો વાહન દ્વારા nમી સેકન્ડ એટલે કે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, એવી રીતે 10મી સેકન્ડ સુધીમાં કપાયેલા અંતર અને વિરુદ્ધ n એટલે એ સેકન્ડ જે છે સમય, આપણે nમી કહીએ તો પહેલી, બીજી એ સેકન્ડ, અંતર અને સમયનો આલેખ બનાવવાનો છે. અને પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું ધારો છો? જ્યારે 10 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરે છે એ ત્રિચક્રી વાહન, ત્યારે એનો આલેખ કેવો હશે? એ સુરેખા હશે કે પરવલય? બરાબર, તો આપણે વસ્તુ સમજીએ મિત્રો કે આપણને nમી સેકન્ડમાં કપાયેલું અંતર એવું પૂછ્યું છે. nમી સેકન્ડમાં કપાયેલું અંતર અને સમયનો આલેખ બનાવવાનો. મીન્સ કે nમી સેકન્ડમાં કપાયેલું અંતર xn કહીએ અને સમય આપણે n સેકન્ડ. કેમ કે nમી, બરાબર છે, પહેલી, બીજી એટલે n લખીએ, અહીંયા t નથી લખ્યો. તો આપણને ખબર છે કે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર કયા સૂત્રથી આપેલું હતું? તો કે x of n એટલે કે nમી સેકન્ડમાં કાપેલું અંતર v0 plus a/2 2n - 1. આ સૂત્ર યાદ છે તમને? આપણે તારવેલું હતું, બરાબર છે, દાખલાના સ્વરૂપમાં લીધેલું ને યાદ રાખવાનું તમને કીધેલું. તો આ સૂત્ર છે જેમાં xn એટલે nમી સેકન્ડમાં કપાયેલું અંતર, v0 એટલે પ્રારંભિક વેગ, v0 0 છે તો એ 0 મૂકી દીધો, તો પહેલી ટર્મ 0, a/2 2n - 1, n એટલે આપેલી સેકન્ડ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ સેકન્ડ, અને a એટલે અચળ પ્રવેગ એ 1 છે, તો xn કેટલું થાય? તો આ તો 0, a એટલે 1, 1/2 2n - 1. તો આ સૂત્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું આપેલા દાખલા માટે. હવે તમને 0 થી માંડીને 10 સેકન્ડ સુધી કીધું છે, તો તમે 10 સેકન્ડ સુધી મૂકતા જાઓ. એકવાર n = 1 એટલે પહેલી સેકન્ડ માટે કેટલું અંતર? તો કે x1 1/2 એઝ ઇટ ઇઝ, n ની જગ્યાએ 1 મૂકો એટલે 2 - 1 1/2 થઈ ગયું, એટલે 0.5 મીટર. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર 0.5 મીટર. બીજી સેકન્ડ, બીજી એટલે n = 2 મૂકી દો એટલે n ની જગ્યાએ 2 મૂકવાનું, બાકીનું એઝ ઇટ ઇઝ 2 × 2 4 - 1 3/2 તો 1.5. બરાબર, એવી રીતે 3 મૂકો તો 3 દુ 6, 6 - 1 5, 5/2 એટલે 2.5. તો આ રીતે તમે પહેલી સેકન્ડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને 10મી સેકન્ડ માટે અંતર મેળવી શકો. સિક્વન્સ બરાબર જ ચાલશે. જુઓ 0.5, પછી 1.5, પછી 2.5, હજી આગળ વધીએ 3.5, 4.5, 5.5, એવી રીતે આગળ ચાલો. અંતમાં તમને 10મી સેકન્ડમાં કાપેલું અંતર મળશે 9.5 મીટર. બરાબર છે, આ જે તે સેકન્ડમાં કાપેલા અંતરો છે. બરાબર, એવું નહીં કે 1 થી 10 સેકન્ડમાં ખાલી 9.5 કાપ્યું, ખાલી 10મી સેકન્ડમાં આટલું કાપ્યું, ખાલી 9મી સેકન્ડમાં આટલું, 5મી સેકન્ડમાં આટલું. બરાબર છે, જે તે સમયમાં. તો આપણને કીધું છે કે વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલા અંતરો એટલે કે જે આપણા અંતરો મેળવ્યા છે અંતરો, અને સમયનો આલેખ, સમય એટલે કે n નો આલેખ, આને આપણે n કીધા છે, તો આપણને કીધું છે n નો આલેખ દોરો. તો એ આલેખ અહીંયા છે, જુઓ
આપેલા સમયમાં આપેલી nમી સેકન્ડમાં કપાયેલું અંતર અને n નો આલેખ. તો તમે જુઓ n છે 1 to 10 છે, તો 1 to 10 કરી દીધા છે. એવી જ રીતે અહીંયા તમે મિનિમમ જુઓ 0 લઈ શકાય અને અહીંયા 10 મેક્સિમમ 10 સુધી જવાય, તો 0 થી માંડીને 10 સુધીના અંતરો આપેલા છે, બરાબર. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર 0.5, પહેલીમાં 0.5, પહેલી સેકન્ડમાં અહીંયા 1 છે, આ 0, તો વચ્ચે 0.5 હોય. બીજી સેકન્ડમાં કાપેલું અંતર 1.5, તો બીજી સેકન્ડમાં 1.5, ત્રીજીમાં કાપેલું 3.5, ચોથીમાં 4.5. તો દરેક બિંદુને અહીંયા મેં ટપકા તરીકે દર્શાવેલા છે. ટપકા તરીકે પહેલા દર્શાવી દેવાના બધાને. મેં મોટા રાઉન્ડ કર્યા છે જેથી તમે જોઈ શકો વ્યવસ્થિત, બરાબર. અને પછી તમને આખું આ જે બિંદુઓ મળે છે સમૂહ બધાને એક સ્ટ્રેટ લાઈન વડે સુરેખા વડે જોડી દો, બરાબર. તો તમે જોઈ શકશો કે આ 0 થી માંડીને 10 સેકન્ડનો જે સમયગાળો છે જેમાં પ્રવેગી ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. એ પ્રવેગી ગતિ દરમિયાન આલેખ કેવો છે? પરવલય છે કે સુરેખા છે? પરવલય હોય તો મેં તમને કીધું હતું પરવલય આ પ્રમાણેનો આવે, ખાલી જસ્ટ સમજાવું. આ પ્રમાણેનો હતો અથવા આ પ્રમાણેનો હોઈ શકે, બરાબર. આ ટાઈપનો ગ્રાફ છે નથી, એટલે કે પરવલય નથી. તો પ્રવેગી ગતિ દરમિયાન કેવો આલેખ છે? તો આલેખ સુરેખા છે, બરાબર. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો પછી આપણને કીધું છે કે વાહન ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. હવે નિયમિત વેગથી ગતિ કરે છે એનો મતલબ કે હવે આલેખ કેવો હશે? સુરેખા હશે, મતલબ કે સમક્ષિતિજ રેખા હશે. નિયમિત વેગથી જ્યારે ગતિ કરે છે, આ 10 સેકન્ડ પછીની વાત, નિયમિત વેગથી ગતિ કરે એનો મતલબ કે આ આલેખ કેવો હશે? સમક્ષિતિજ રેખા. એનો મતલબ શું છે નિયમિત વેગીનો અથવા અચળ વેગીનો? કે એક સમાન સમયગાળામાં કાપેલું અંતર એક સમાન હોય, બરાબર છે. તો આ બંને કિસ્સા આવી ગયા. પ્રવેગી ગતિમાં સુરેખા મળે, સ્ટ્રેટ લાઈન, જેનો કંઈક ઢાળ હોય, ઢાળ શોધી શકીએ આપણે, બરાબર છે. કોઈ પણ બે બિંદુ લઈ લો આ સુરેખા પરના, તો ઢાળ શોધી શકાય, બરાબર. ઢાળ સાથેનો સુરેખા ઢાળ લઈ શકાય. અને જ્યારે એ અચળ વેગી અથવા નિયમિત વેગી ગતિ કરે ત્યારે એ સમક્ષિતિજ રેખા હશે. ક્લિયર? ઓકે. તો આટલું સિમ્પલ છે. માત્ર સૂત્ર યાદ રાખો, જુદી જુદી સેકન્ડો માટે કાપેલા અંતરો શોધી લો અને ગ્રાફ બનાવી દો. ઓકે. ચાલો તો હવે તમે આને કોપી કરી લો. ચાલો મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.27. રકમ તમારી સામે છે. આપણને કીધું છે કે આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા, આકૃતિ મેં અહીંયા ઓલરેડી દર્શાવી દીધી છે, બરાબર છે. એટલે મેં રકમમાં દર્શાવી નથી, ખરેખર આકૃતિ રકમમાં આપેલી છે. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ અને સમયનો આલેખ દર્શાવેલો છે. તમે જોઈ શકો ઝડપ અને સમયનો આલેખ દર્શાવેલો છે. અને આપણને પૂછ્યું છે કે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ, અને બીજા કિસ્સામાં કીધું છે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલા અંતર શોધો. બે સમયગાળામાં 0 થી 10 સેકન્ડમાં અને 2 સેકન્ડથી 6 સેકન્ડમાં કપાયેલા અંતર શોધવાના છે. અને બીજું આપણને પૂછ્યું છે કે આ બંને સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ કેટલી હશે. એટલે ટૂંકમાં 0 થી 10 સેકન્ડમાં અંતર પણ શોધવાનું અને સરેરાશ ઝડપ પણ શોધવાની. 2 થી 6 સેકન્ડમાં સરેરાશ એને કાપેલું અંતર પણ શોધવાનું અને સરેરાશ ઝડપ પણ શોધવાની. બંને કિસ્સામાં આ વસ્તુ આપણે કરવાની છે. ગ્રાફ તમને અહીંયા આપી દીધો છે, તમે જોઈ શકો છો. ઓકે. સૌથી પહેલો ટાસ્ક છે 0 થી 10 સેકન્ડમાં કણે કાપેલું અંતર. તો આપણને ખ્યાલ છે કે ઝડપ અને સમયનો આલેખ આપ્યો છે. ઝડપને આપણે v તરીકે દર્શાવીએ માની લો, તો v અને t નો આલેખ છે, બરાબર. હવે v અને t નો આલેખ છે ને આપણને અંતર જોઈએ છે, ઊંધું ચાલવાનું. તો ખરેખર શું કરવાનું? તો યાદ કરો, ગ્રાફ હોય ત્યારે v અને t નો આલેખ હોય ત્યારે શું કરવાનું? તો કે આલેખનું ક્ષેત્રફળ લેવાનું, સમયની અક્ષ સાથે જે ક્ષેત્રફળ ઘેરાય એ ક્ષેત્રફળ લઈ લો, એટલે તમને vt નો આલેખ છે અંતર આપેલા સમયગાળામાં. ખ્યાલ આવે છે? આપણે at નો આલેખ હોય તો શું કરતા હતા? at નો આલેખ હોય તો એનું જો ક્ષેત્રફળ લો તો તમને વેગ આપતો હતો. એવી જ રીતે અહીંયા vt નો આલેખ છે તો એનું ક્ષેત્રફળ લઈ લો સમયની અક્ષ સાથે ઘેરાયેલું જે તે સમયગાળા માટે, તો તમને અંતર મળી જાય. તો પહેલા કિસ્સામાં આપણે વાત કરીએ 0 થી 10 સેકન્ડ માટે અંતર કેટલું? તો કે vt આલેખનું ક્ષેત્રફળ આપણને 10 સેકન્ડ કીધી છે. 0 થી 10 સેકન્ડ તો આખું ક્ષેત્રફળ લેવાનું થાય કમ્પ્લીટ. તો આખો એક ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ કેટલું? તો કે હાફ. પાયો એટલે 10 - 0 એટલે 10 અને વેધ એટલે 12 - 0 12. હાફ પાયો ગુણ્યા વેધ, તો હાફ 10 ગુણ્યા 12, તો આ 120 ભાગ્યા 2 એટલે 60 મીટર થઈ ગયું. તો આ એક જવાબ થયો આપણો. 0 થી 10 સેકન્ડમાં કાપેલું કુલ અંતર મળી ગયું. આપણને સાથે એ પણ પૂછ્યું છે કે આ સમયગાળામાં કણની સરેરાશ ઝડપ કેટલી? તો આપણે સરેરાશ ઝડપ લઈએ. ઝડપનું સૂત્ર શું? કાપેલું અંતર છેદમાં સમય. કાપેલું અંતર શોધ્યું 60 મીટર. સમય કેટલો? તો કે 0 થી 10 સેકન્ડ એટલે ટોટલ 10 સેકન્ડ, તો 60 ભાગ્યા 10 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો બીજો જવાબ છે.
આ ઈઝી હતું. શું કર્યું? VT નો આલેખ હતો, અંતર પૂછ્યું છે, એ આલેખનું ક્ષેત્રફળ લઈ લો. આપેલા સમયગાળામાં 0 થી 10 સેકન્ડમાં કીધું તો હાફ પાયો ગુણ્યા વેધ, અંતર મળી ગયું. અંતર છે, સમય પણ હવે છે, તો સરેરાશ ઝડપ પણ મળી જાય. પહેલા કિસ્સામાં ઈઝી હતું. બીજામાં શું પૂછ્યું છે? 2 સેકન્ડ થી માંડીને 6 સેકન્ડના સમયગાળામાં કણે કાપેલું અંતર પણ શોધો અને એની સરેરાશ ઝડપ પણ શોધો. તો અહીંયા તમને જુઓ 2 સેકન્ડ અને 6 સેકન્ડ દેખાતી નથી, તો આપણે લઈ શકીએ કે આના સરખા 5 ભાગ કરીએ તો 2 સેકન્ડ અહીંયા કંઈક આવે. એનો મતલબ કે અહીંયા ધારી લો કે અહીંયા આ બિંદુ પાસે આ 2 સેકન્ડ છે, તો ત્યાંનો વેગ કેટલો હોય? તો ધારી લો કે v1 આપણને ખબર નથી કેટલો છે, એ શોધી શકાય. બરાબર, અચળ પ્રવેગી ગતિના સમીકરણથી પણ શોધી શકાય. બીજી રીતે પણ હું શીખવું છું. તો આ v1 છે, આ છે 2 સેકન્ડ. એવી જ રીતે 6 સેકન્ડ અહીંયા નજીકમાં હશે. ધારો કે અહીંયા 6 સેકન્ડ છે, તો આ 6 સેકન્ડ. તો એના માટે જો તમે વિચારો તો તમને ખ્યાલ આવે કે આ 6 સેકન્ડ માટે છે એ વેગ કેટલો હશે પદાર્થનો? તો આપણે કહી શકીએ, આ સીધી લાઈન છો ભાઈ, તો આપણે કહી શકીએ કે પદાર્થનો વેગ છે એ ધારી લો કે કેટલો થાય છે? v2. તો એની કિંમત પણ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણની મદદથી શોધી શકીએ. પણ આપણે ગ્રાફ ઉપરથી શોધવું હોય તો આ 2 સેકન્ડ થી 6 સેકન્ડનો જે સમયગાળો છે એમાં ક્ષેત્રફળ કેટલું ઘેરાણું? કોની અક્ષ સાથે લેવાનું? સમયની અક્ષ સાથે. તો તમે સમજી શકો કે આ જે 2 સેકન્ડ થી 5 સેકન્ડનો સમયગાળો છે એમાં આ એક ત્રિકોણ હું અલગ કલરથી દર્શાવું એટલે તમને વધારે ક્લિયર થાય કે ભાઈ આ જે ક્ષેત્રફળ છે આ એક ક્ષેત્રફળ થયું. બરાબર છે? 2 સેકન્ડ થી 5 સેકન્ડનું એ શોધવું પડે, પ્લસ બીજું કયું શોધવું પડે? તો બીજું છે એ 5 થી 6 સેકન્ડ વચ્ચે, એટલે કે આ શોધવું પડે. સમજ પડે છે? આ બંને ક્ષેત્રફળ શોધવા પડે. ફરીથી રિપીટ કરું છું, 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે અંતર શોધવું છે તો 2 સેકન્ડ માટે આપણે લીધું છે, એના માટે વેગ ધારી લીધો v1. 6 સેકન્ડ માટે ધારી લીધો વેગ v2. તો 2 સેકન્ડ થી 6 સેકન્ડમાં અંતર શોધવું છે તો એ જે ગ્રાફ છે એટલો એનું સમયની અક્ષ સાથે ક્ષેત્રફળ લેવાનું. તો સૌથી પહેલા 2 થી 5 સેકન્ડ અને 5 થી 6 સેકન્ડ એનું ક્ષેત્રફળ લો. તમે જોઈ શકો અહીંયા કે આ એક પ્રકારનો સમલંબ બને છે. 2 બાજુ સમાંતર છે અને 2 બાજુ સમાંતર નથી. એવી રીતે આ કિસ્સામાં પણ એવું, 2 બાજુ સમાંતર છે, બાકીની બાજુ સમાંતર નથી. સમલંબ ચતુષ્કોણ અને એનું ક્ષેત્રફળ તમને શોધતા આવડે છે. બરાબર છે? તો આપણે શું કરી શકીએ કુલ અંતર માટે? તો 2 સેકન્ડ થી 5 સેકન્ડમાં કાપેલું જે અંતર છે એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ સમયની અક્ષ સાથે, પ્લસ 5 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન ઘેરાયેલું ક્ષેત્રફળ, ફરીથી 2 થી 5 સેકન્ડમાં ઘેરાયેલું ક્ષેત્રફળ વત્તા 5 થી 6 સેકન્ડમાં ઘેરાયેલું ક્ષેત્રફળ. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે એક ક્ષેત્રફળ શોધવા માટે આ સમલંબ ચતુષ્કોણ છે એટલે તમને ખબર છે એનું ક્ષેત્રફળ શું થાય? તો કે હાફ, પછી બંને જે સમાંતર બાજુ છે એમના વચ્ચેનું અંતર અને ગુણાકારમાં જે 2 સમાંતર બાજુ છે એમની લંબાઈનો સરવાળો, ફરીથી હાફ, 2 જે સમાંતર બાજુ છે એમના વચ્ચેનું અંતર ગુણ્યા બંને જે સમાંતર બાજુ છે એનો સરવાળો. તો આ એક સમાંતર બાજુ છે બંનેમાં કોમન છે 5 વાળી, તો એની લંબાઈ આપણને આપી છે 12 - 0 એટલે 12. પણ આ જે 2 સમાંતર બાજુઓ છે એની લંબાઈ આપણી પાસે નથી, ટૂંકમાં એના મૂલ્યો નથી. તો એ મૂલ્ય કેટલા છે? તો કે v1 અને v2. તો આ કઈ રીતે શોધી શકાય? હવે સમજો. તો એ સમાન ત્રિકોણના ગુણધર્મો પરથી નક્કી કરી શકાય. સમાન ત્રિકોણ એટલે શું? તમે અહીંયા જોઈ શકો, એક ત્રિકોણ અહીંયા દેખાય છે તમને, આ નીચેનો જુઓ, આ ત્રિકોણ દેખાય છે, એક આ ત્રિકોણ. એવો જ એક મોટો ત્રિકોણ લો, જુઓ, આ એક નાનો ત્રિકોણ અને એવો જ એક મોટો ત્રિકોણ, બંને સમાન ત્રિકોણ જ છે, કાટકોણ ત્રિકોણ છે ટૂંકમાં. બરાબર? તો આપણે લઈ શકીએ કે આ નાના ત્રિકોણ માટે v1 - 0 એટલે v1 એના છેદમાં આ બાજુ. બરાબર? તો આવી ગયું 2, v1 ના છેદમાં 2. એવી રીતે મોટા ત્રિકોણ માટે શું થશે? તો 12 ના છેદમાં 5. ફરીથી v1 ના છેદમાં 2 y અક્ષ લો છેદમાં x અક્ષનું અંતર લો તો v1 ના છેદમાં 2. જો આવ્યું એક ત્રિકોણ માટે. તો મોટા ત્રિકોણ માટે 12 ના છેદમાં 5 આવે છે. ખ્યાલ આવે છે? આ ગુણધર્મ. તો v1 ને કરતા બનાવો 12 × 2 24 અને ભાગ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ એક વેલ્યુ મળી ગઈ એટલે v1 નું મૂલ્ય મળી ગયું 24 ના છેદમાં 5. આટલું કેટલું છે? 24 ના છેદમાં 5. એટલે આ લંબાઈ મળી ગઈ આપણને. બરાબર? એવી જ રીતે બીજો ત્રિકોણ જુઓ. તો આ એક ત્રિકોણ છે, ધ્યાન આપજો. આ એક ત્રિકોણ છે, સેમ એવો ત્રિકોણ એક મોટો છે, જુઓ, એક નાનો ત્રિકોણ અને એની બાજુમાં એક મોટો ત્રિકોણ. ફરીથી તમે જુઓ કે આ જે અંતર છે v2 અને હવે આ જુઓ 10 - 6 4. ખાસ જોજો,
આ બાજુ છે ઊભી એ છે v2 - 0 એટલે v2 છેદમાં 10 - 6 4 એવી જ રીતે મોટા ત્રિકોણ માટે તો કે 12 - 0 એટલે 12 અને 10 - 5 એટલે 5 સમજ પડી ફરીથી v2 ના છેદમાં 10 - 6 4 એવી જ રીતે મોટા માટે 12 - 0 5 નહીં કરતા 0 છે આ લાઈન જોવાની 12 - 0 તો લંબાઈ કેટલી 12 અને આ કેટલું થયું મોટા ત્રિકોણ માટે 10 - 5 5 તો v2 કેટલા થાય 12 ચોકો 48 ના છેદમાં 5 તો આ પણ તમને મળી ગયું આપણને જે સમાંતર બાજુની લંબાઈઓ જોતી હતી એ મળી ગઈ આની મળી 24.5 અને આખી આ જે v2 વાળી છે ટૂંકમાં આ લાઈન એની મળે 48 ના છેદમાં 5 હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવડે પહેલા માટે જુઓ 2 થી 5 સેકન્ડમાં હાફ તો આવે જ પહેલા પછી બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર 5 - 3 5 - 2 એટલે 3 ઓકે અને હવે બંને સમાંતર બાજુની લંબાઈ તો કે આની 12 છે અને આની 24 ના છેદમાં 5 12 + 24 ના છેદમાં 5 ક્લિયર પ્લસ 5 થી 6 સેકન્ડમાં ઘેરાયેલું ક્ષેત્રફળ તો તમે જુઓ કે હાફ તો આવે જ બંને સમાંતર બાજુ વચ્ચેનું અંતર કેટલું તો કે 6 - 5 એટલે 1 અને બંને સમાંતર બાજુની લંબાઈ તો કે આની 12 છે 12 - 0 એટલે 12 અને આની આપણે શોધી કેટલી 48 ના છેદમાં 5 12 + 48 ના છેદમાં 5 ક્લિયર તો આ 3 એઝ ઇટ ઇઝ છે આ 2 પણ એઝ ઇટ ઇઝ 3/2 એઝ ઇટ ઇઝ 12 × 5 60 60 + 24 84 ના છેદમાં 5 આવી ગયું પ્લસ ના પ્લસ આ 1/2 તો છે જ અહીંયા 12 × 5 60 + 48 તો 108 એના છેદમાં 5 તો 108 ના છેદમાં 5 આ 1/2 તો હતા જ આ ભાગાકાર કરો એટલે 25.2 આવે બીજો ભાગાકાર કરો એટલે 10.8 આવે વચ્ચે સરવાળો છે સરવાળો કરો એટલે તમને જવાબ મળી જાય 36.8 મીટર કેટલો મળે મિત્રો 36.8 મીટર ટૂંકમાં 2 સેકન્ડ થી માંડીને 6 સેકન્ડમાં કાપેલું કુલ અંતર કેટલું થયું તો કે 36 મીટર થયું ઓકે હવે આ સમયમાં આપણને અંતર મળી ગયું અંતર છે સમય છે તો સરેરાશ ઝડપ શોધી શકાય તો 2 સેકન્ડ થી લઈને 6 સેકન્ડમાં સરેરાશ ઝડપ અંતરના છેદમાં સમય અંતર છે 36 અને સમય કેટલો 6 - 2 સમયગાળો આટલો જ લેવાનો 6 માંથી 2 જાય 4 સેકન્ડ તો 36/4 કરો એટલે 9 મીટર પ્રતિ સેકન્ડ એ સમયગાળામાં તમને સરેરાશ ઝડપ મળે તો આ બીજો જવાબ થયો પહેલામાં તો ઈઝી જ હતું 0 થી 10 કીધું હતું સીધું તમે ક્ષેત્રફળ લઈ લો અંતર મળી ગયું અને ભાગ્યા સમય લઈ લો સરેરાશ ઝડપ મળ્યું પણ બીજામાં શું કરવું પડે તો બીજામાં તમે જોઈ શકો કે તમને સમલંબ ચતુષ્કોણ મળે છે બંનેમાં આ તમે જાણો છો નાના ધોરણમાં ભણી જશો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે તો એક બાજુની લંબાઈ તો છે પણ જે બીજી બાજુ છે એની આપણને લંબાઈ એટલે એના માપ નથી ખબર તો આપણે ત્રિકોણનો ગુણધર્મ વાપરો સમાન ત્રિકોણનો ગુણધર્મ એના આધારે આપણે લઈ લીધું ક્લિયર અને પછી ઈઝી છે જો તમને એ રીતે નથી ફાવતું તો શું કરવું પડે તો તમારે પછી થોડી અલગ મેથડ અપનાવવી પડે ને તમને લેન્ધી પડશે કેમ કે અહીંયા એક સમલંબ અહીંયા પછી પંચકોણ બને 1 2 3 4 5 તો એમાં તમને તકલીફ પડી જાય એટલે આ રીતે મેથડ બેસ્ટ છે અને આ શોર્ટમાં દાખલો તમે પતાવી શકો માત્ર ને માત્ર ત્રિકોણનો જે ગુણધર્મ છે એના આધારે અને ખાલી ક્ષેત્રફળ શોધીને v અને t નો આલેખ છે ક્ષેત્રફળ શોધીને તમે દાખલો નિપટાવી શકો જલ્દી સોલ્વ કરી શકો મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને પણ આ દાખલાને સોલ્વ કરી શકાય યસ અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને પણ આ દાખલાને સોલ્વ કરી શકાય કઈ રીતે તો કે 0 થી 10 સેકન્ડમાં કોઈ તકલીફ નથી પણ જ્યારે 2 થી 6 સેકન્ડની વાત આવે ત્યારે શું થાય તો 2 સેકન્ડ પાસે તમારે પહેલા તો વેગ શોધવો પડે બરાબર એ 2 સેકન્ડ પાસેનો જે વેગ છે એ 2 થી 5 સેકન્ડ દરમિયાન શું બને તો કે પ્રારંભિક બને ખ્યાલ આવે છે 2 સેકન્ડ પાસેનો જે વેગ હોય આ દરમિયાન તમે શોધી શકો v = v0 + at કરીને સમય 2 સેકન્ડ છે પ્રવેગ છે એ તમે અલગથી મેળવી શકો કેમ કે સુરેખા છે અચળ હોય અહીંયા ધન પ્રવેગ હોય અહીંયા ઋણ પ્રવેગ હોય આ બધું સમજાય ને આવી સુરેખા હોય તો ધન આવી હોય તો ઋણ તો તમે પ્રવેગ આ કિસ્સામાં મેળવી શકો સમય પણ છે 0 થી 2 સેકન્ડ બરાબર છે પ્રારંભિક વેગ 0 છે તો 2 સેકન્ડના અંતે વેગ મેળવી શકો એ 2 થી 5 સેકન્ડ માટે પ્રારંભિક બને બરાબર તો એ પ્રારંભિક વેગ મૂકો હવે સમય કેટલો છે 2 થી 5 સેકન્ડમાં તો કે 3 સેકન્ડનો સમય છે તો કાપેલું અંતર કેટલું હોય તો તમે અંતર એ શોધી શકો x = v0t + ½ at² કરીને અચળ પ્રવેગ અહીંયા જેટલો હતો એટલો જ ઉપર પણ હોય તો અંતર મળી જાય એવી જ રીતે 5 થી 6 સેકન્ડ માટે આવવું છે તો પહેલા પ્રવેગ શોધો પણ હવે નેગેટિવ હશે એટલે કે પ્રતિપ્રવેગ મળે બરાબર અહીંયા જે પ્રારંભિક વેગ હશે કેટલો આપેલો છે તો કે 12 તો છે જ ઓલરેડી તો 12 થઈ ગયો હવે 5 થી 6 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 1 સેકન્ડમાં ખરેખર થયું 1 સેકન્ડનો સમય મેળવો તો ફરીથી x = v0t + ½ at² મૂકો અને તમે ફરીથી અંતર શોધી શકો એટલે પહેલા કાપેલું અંતર પછી કાપેલું અંતર સરવાળો કરો એટલે તમને કુલ અંતર મળી જાય કુલ અંતર એકવાર મળી જાય એ જવાબ પણ આટલો જ હશે 36 મીટર અને એને ભાગ્યા સમયગાળો કરી દો પછી આ તો ઈઝી છે આવડી જાય 9 મીટર પર સેકન્ડ
પણ અહીંયા તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકો 2 થી 5 સેકન્ડ માટે અને 5 થી 6 સેકન્ડ માટે, પણ એના માટે તમારે આ કિસ્સામાં પ્રવેગ અને બીજા કિસ્સામાં પ્રતિપ્રવેગ શોધવો પડે. પછી સાથે સાથે અહીંયા કે 2 સેકન્ડના અંતે વેગ કેટલો હોય, કેમ કે બીજા ગાળા માટે 2 થી 5 સેકન્ડ માટે પ્રારંભિક વેગ બને, બરાબર. તો આ રીતે પણ તમે કરી શકો. સમજ આવે છે? હું આ દાખલો મેં તમને કરાવ્યો છે. આ સિવાય જે મેં અચળ પ્રવેગી ગતિના સમીકરણના ઉપયોગથી જે દાખલો ગણી શકાય એનું PDF મોકલીશ મિત્રો તમને. એ તમારે જાતે ટ્રાય કરવાની છે, હોમવર્ક છે તમારું. ઓકે. અને છતાં પણ સમજ ન પડે તો તમે મને મેસેજ કરીને જણાવજો, એટલે આપણે સોલ્વ કરાવી દઈશું. તો માનું છું કે તમને આમાં સમજ પડી હશે અને જે દાખલો તમને મોકલી છે તમે કરી લેશો. છતાં ન સમજાય તો મને કહેજો, તો હવે તમે આને કોપી કરી લો.